મારો બાબો વ્યસનના રવાડે ચડી ગયેલો બહુ જ. શું પીતો હતો? બધું જ, કોઈ વસ્તુ બાકી નહોતી. એટલે એ ગુરુકુલમાં ભણતો હતો, એ સ્વામિનારાયણ ગુરુકુલમાં ભણતો હતો. એટલે પછી કોરોના આવ્યો ને તે બધાને છોડી દીધા. એટલે અમે એને ઘેર લાવ્યા અને ભાઈબંધી એની ખરાબ મળી ગઈ તો એને આડા રસ્તે લઈ ગઈ અને અમને બહુ ખબર મોડા પડી. તો 1.5-2 મહિનાથી હું કરતી હતી. રોજ રાત પડે ને તો હું તમારા વિડીયો જોઈને રોજ કરું. કાલે આખો દાડો રડી અને મેં કીધું માં જો આજે નહીં આવે ને તો હું ઘેર પાછી નહીં જાઉં. એટલે હું આજે નક્કી જ કરીને આવી હતી. તો સવારે એને ઉઠીને હું કીધું મમ્મી ચલો હું આજે લઈને જાઉં છું. 4 રવિવારથી ના જ પાડે કે ના હું નહીં આવતા, જો તું જા. આજે સવારે ઉઠીને કીધું 7 વાગે એની જાતે નહીં લીધું અને કે હું આવું છું મમ્મી ચલો તમારી જોડે. એટલે હું એને લઈને આવી છું. એટલે એને સુધરી ગયો છે. 4 મહિના એટલે 4 રવિવારથી હું માનું છું તમને બહુ જ. ભાઈબંધો જોડે ફ્રેન્ડ્સ જોડે બધા જોડે અવરી લાઈને ચડી ગયો તો આમ તેમ દારૂ ને સિગરેટ ને એમ બધું બરોડાથી. વિડીયો જોઈને. હા, મમ્મીએ વિડીયો જોઈને મને કહેતા હતા, ખાસા ટાઈમથી મને કીધું હતું કે ચાલ આપણે જઈએ, પણ પછી શું કરું તારે? છોડ દઈશ માતાજી. આજથી કોઈ બી વ્યસન, કોઈ પણ જાતનું વ્યસન નહીં કરું ને આજથી બધું જ છોડ દઈશ માતાજી. અને હું હરેક મા બાપને કરું છું કે પ્લીઝ તમારા છોકરાઓને સાચવજો, કારણ કે મા બાપનું ધ્યાન ના હોય તો છોકરા આડી લાઈને જાય છે. કારણ કે મા બાપને એવું છે કે ભાઈબંધ જોડે બેઠો છે પણ ભાઈબંધ નહીં હોતો, એ એની બીજી જ રસ્તે લઈ જાય છે. એટલે મા બાપ જ ભાઈબંધ બનીને રહો તો છોકરા તમારા થઈને રહેશે. હું પ્લીઝ કરીને કહું છું. કઈ નહીં, જો તાર દીકરો સારો છે બીજા કરતા, હા એવો નથી. હા એ તો જે દૂર ત્યાં દૂર જાય. પણ હવે હું તો એમ કહીશ કે ભાઈ ભક્તિના માર્ગે જતો રહેજે. કારણ કે બધો તે નશો કર્યો ને, એને બધો નશો કર્યો હોય ને તે બધો નશો કર્યો છે. એક વખત મેલડીની ભક્તિનો નશો કરી જો. પગે લાગ જાય છે, પગે લાગ.